હેલો મારા એસ્પિરન્ટ મિત્રો, એક વાત શેર કરવા માગું છું તમને કે ઘણા જે મારા જે ફ્રેન્ડ છે એમના મેસેજ આવ્યા હતા અને એ કહેવું છે કે કઈ રીતના રિસ્ટાર્ટ કરીએ, કંઈ સમજાતું નથી, શું કરીએ, વાંચવામાં કંટાળો આવે છે. તો મારા એસ્પિરન્ટ મિત્રો, હું તમને કહેવા માગું છું કે ખોટું ના લગાડશો પ્લીઝ. હું તમને એક જ વાત કહેવા માગું છું કે મિત્રો, તૈયારી તમે શરૂ કરી છે, સપના તમે જોયા છે, તો વાંચવું તો આપણે જ પડશે ને મિત્રો. તમે વિચાર કરો કે તમે નહીં વાંચો, લાઈફ તમારી છે, મહેનત તો કરવી જ પડે ને મિત્રો. મહેનત આપણે નહીં કરીશું તો કરશે કોણ? મહેનત તો કરવી જ પડશે. કોઈ એવો ફિલ્ડ મને બતાવો જો વગર મહેનતે કોઈ લીલા લહેર કરતું હોય. મહેનત તો કરવી જ પડે મિત્રો. વાંચવાનું મન નથી થતું એ તો આ તમારા શરીરની આળસ છે. મેં તમને પહેલાં બી કીધું, વર્કઆઉટ શરૂ કરો સવારે, કમ્ફર્ટ ઝોનને છોડો. આ તમારી ઘરની જે બનાવી વ્યવસ્થા છે ને, તમારી આળસ, ખાટલા પર પડ્યા રહો છો, મોબાઈલમાં રીલ્સ સ્ક્રોલ કરો છો, એ બધું તમને તમારા શરીરને આળસુ બનાવે છે. એટલે આ બધી જે એક્ટિવિટી છે ને એ તમે બંધ કરો. મોબાઈલ યુઝ કરો, નો ડાઉટ, સોશિયલ મીડિયા યુઝ કરો, પણ લિમિટેડ ટાઈમમાં. હા, વાંચીને તમે કંટાળ્યા હોય તો તમે 5 મિનિટ રીલ્સ સ્ક્રોલ કરી લો, કોઈ નવું જાણી લો, વાંધો નથી, નો ડાઉટ. પણ આખો દિવસ તમે એમાં ને એમાં રહો, તમારો કિંમતી સમય બરબાદ કરો. આ તમારો તૈયારીનો સમય છે અને તમે આને વેડફશો તો ન ચાલે મિત્રો. આજે મારી હાલત જોઈ લો તમે. હું લાસ્ટ વિડીયોમાં બી મેં કીધું હતું કે આજે મારે મેનેજ કરવો, માંડ 2 થી 3 કલાક હું વાંચવા માટે મેનેજ કરું છું. પાર્ટ ટાઈમ જોબ કરું છું, હેરકટ કરું છું, ખેતી છે મારી, મેરિડ પર્સન છું. એટલો સ્ટ્રેસ લઈને ચાલું છું કે હવે આપણો સ્ટ્રેસ આપણે જ્યાં હું કોને શેર કરવાનો મિત્રો. એટલે તમારી પાસે સમય છે તો સમયનો સદુપયોગ કરો. મારે બીજું કંઈ કહેવું નથી. વાંચો, કમ્ફર્ટ ઝોનને છોડો. સમય બહુ કઠિન છે. દિવસે દિવસે કોમ્પિટિશન વધતું જાય છે, યાદ રાખજો તમે. આવું ન કરો મિત્રો. કોઈ પણ તમે ડિમોટિવેટ થઈ ગયા હોય તો મારો કોન્ટેક્ટ નંબર મેં ડિસ્ક્રિપ્શનમાં લખેલું જ છું. કોઈ વાર ઘણા તો એમાં મને કોલ કરીને પર્સનલી સજેશન લઈ લો. બાકી ઓલ ધ બેસ્ટ. તૈયારી ના છોડતા મિત્રો. જો તૈયારી છોડવું જ છે તમારે તો કોઈ બીજો ફિલ્ડ તમે અપનાવી લો, પણ એમાં બી મહેનત તો તમારે કરવી જ પડશે. એટલે શાંતિથી ડિસિઝન લો, ઉતાવળ ના કરો અને તૈયારીમાં લાગ્યા રહો. એક સમય જરૂર આવશે, પણ મહેનત એ કન્સિસ્ટન્સીથી કરવું પડશે મિત્રો. મહેનત વગર કંઈ મળતું નથી જીવનમાં.